નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ મિત્રો. અત્યાર સુધી જે તમને છઠ્ઠા ચેપ્ટરમાં મેં બધી એપ્લિકેશનો આપી, ઉદાહરણના દાખલા, સ્વાધ્યાયના દાખલા, મિત્રો ખૂબ ચીવટતાથી આ બધા દાખલાઓ તમે તૈયાર કરજો. મિત્રો આ માત્ર નમૂના છે. આના જેવા દાખલા પરીક્ષામાં પૂછી શકાય, એટલે તમે એ રીતના તૈયાર કરજો કે કાલે કોઈ આંકડાકીય માહિતી બદલાય તો તમે એને ગણી શકો. આનો અર્થ શું છે મિત્રો? કે કોન્સેપ્ટ એ મહત્વની વસ્તુ છે. ચાલો તો મિત્રો આજે પણ થોડા ઘણા દાખલા તમારી સામે ઉદાહરણના અને સ્વાધ્યાયના લઈને આવ્યો છું. એમાં ઉદાહરણ છે 6.13. મિત્રો ફરીથી તમે પણ પાઠ્યપુસ્તક કાઢો. ઉદાહરણ નંબર 6.13. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન દળ m1 અને m2 બંનેના દળ સમાન ના બે બિલિયર બોલ વચ્ચેની અથડામણ દર્શાવી છે. જો આ v1 i જેટલા વ્યક્તિ ગતિ કરે છે, v1 i જેટલા વ્યક્તિ ગતિ કરે છે અને અથડામણ દર્શાવી છે. પ્રથમ બોલ મારક કહેવાય છે, જ્યારે બીજો બોલ લક્ષ ટાર્ગેટ કહેવાય છે. બિલિયર્ડનો ખેલાડી લક્ષ બોલ એટલે આ બોલ ખૂણાના કાણામાં નાખવા માંગે છે, જે θ2 37 ડિગ્રીના ખૂણે રહે છે. એટલે આ ખૂણો મને આ લક્ષ છે, આ લક્ષ કરો. આને હું લક્ષ દળાને આવી રીતે કરું. ધારો કે અથડામણ સ્થિતિસ્થાપક છે અને ઘર્ષણ તથા ચાક ગતિ મહત્વના નથી, તો θ1 નહીં. તો મિત્રો આ એમ કહે છે કે જો આ 37 ડિગ્રીના ખૂણે કોઈ બિલિયર્ડ બોલ નું ટેબલ આપણે બધા ટીવીમાં જોયેલું કે આમ જેવું બોલ જ હોય પણ મોટું છે, એમાં દળાયા. એટલે આ વ્યક્તિ આ લક્ષ દળામાં અહીંયાથી 37 ડિગ્રીના ખૂણે જે કાણું છે એમાં જવા દેવામાં આવે. તો આ અથડામણ પછી આ જો દળો જે એ સમક્ષિતિ અક્ષથી કેટલા ખૂણે ગયો હશે એ એને શોધવાનું છે. મિત્રો અથડામણ કેવી છે? સ્થિતિસ્થાપક. બીજી કન્ડિશન આપી છે m1 બરાબર m2. તો મિત્રો m1 બરાબર m2 છે તો એના બરાબર હું m ધારો બરાબર છે. m1 બરાબર m2 બરાબર m ધારો. આવો મિત્રો વેગમાન સંરક્ષણ લેવું. ચલો વેગમાન સંરક્ષણ લેતા તો અથડામણ પહેલા હું વેગમાન m1 into v1i plus m2 into v2i is equal to m1 v1f plus m2 v2f. अंतिम वेगमान is equal to प्रारंभिक वेगमान. मित्रों जो આ અદિશનો લખ્યું છે, આ અદિશ. પણ મિત્રો જો અહીં ગાડી એક પરિમાણ અને અહીં ગાડી દ્વિપરિમાણમાં છે. એટલે હું શું કરું છું? આની સદિશ ફોર્મ્યુલા આ સદિશ ફોર્મ્યુલા થઈ ગઈ. બરાબર છે. હવે મિત્રો જો મને m1 બરાબર m2 આપે અને v2i બરાબર 0 આપે. એટલે મિત્રો જો અહીં ગાડી m into v1i આ તો 0 થઈ ગયું.
is equal to m into v1f plus m into v2f. મિત્રો સમજો, જો m1 બરાબર m2 આપેલા છે એટલે બધી જગ્યાએ મેં m કરી v2i is equal to મને 0 આપેલા છે, લક્ષ તો સ્થિર છે શરૂઆતનો એટલે તેની કિંમત મેં 0 મૂકી. ઓકે, ચલો ધ્યાન રાખો, m ડાબી જમણી બાજુ કેન્સલ, therefore v1i is equal to v1f વત્તા v2f. આવું થશે. આનું સમીકરણ નંબર 1 આપ્યું. હવે મિત્રો ખાસ ધ્યાન રાખો, હું આનો સ્ક્વેર જોજો, આનો સ્ક્વેર તો v1i નો સ્ક્વેર is equal to v1f plus v2f નો સ્ક્વેર. આવું થશે. બંને બાજુને સ્ક્વેર. તમને કદાચ એમ થાય કે સાહેબ આનો તમે સ્ક્વેર કર્યો તો સદિશનું સાઇન કેમ ના મૂક્યું? તો મિત્રો નિયમ, જ્યારે કોઈ પણ સદિશ રાશિનો સ્ક્વેર કરીએ કે કોઈ પણ ઘાતાંક લખીએ તો એના ઉપર સદિશનું સાઇન કરવાનું આવતું નથી. જો મિત્રો આ હોલ સ્ક્વેર એટલે આના ઉપર મેં સદિશનું સાઇન કરેલું. ઓકે, એટલે મિત્રો આ સદિશ ફોર્મ્યુલા છે. તો મિત્રો ધ્યાનથી ચલો આ બાજુ લખું છું જરા. therefore v1i નો સ્ક્વેર is equal to v1f plus જો મિત્રો આનો સ્ક્વેર કરું છું તો પહેલા પદનો સ્ક્વેર વત્તા બીજા પદનો સ્ક્વેર વત્તા 2v1f into v2f. હવે મિત્રો બરોબર ધ્યાનથી આ પદને સમજજો. જો પહેલા પદનો વર્ગ કર્યો, વર્ગ કરીશ એટલે સદિશનો સાઇન મૂકીશ નહીં. બીજા પદનો વર્ગ કર્યો તો એના ઉપર પણ સદિશનું સાઇન મૂક્યું નથી. પણ મિત્રો જો આ બંને સદિશ છે પાછા. હવે સદિશનો ગુણાકાર એમનેમ થતો નથી. એટલે મિત્રો બરોબર ધ્યાનથી આ પદ સમજજો. જો આના ઉપર મારે સદિશનું ચિહ્ન મૂકવું જ પડે, આના ઉપર સદિશનું ચિહ્ન મૂકવું જ પડે. હવે સદિશો માટે આપણે માત્ર અત્યાર સુધી ડોટ પ્રોડક્ટ જ ભણ્યા છે. ક્રોસ પ્રોડક્ટ તો હજી સુધી આવ્યો નથી આપણી પાસે. એટલે મિત્રો ધ્યાનથી અહીં ગાડી આ બરોબર સમજજો કે આનું ડોટ પ્રોડક્ટ છે, સદિશ ગુણાકાર. આપણે ગમે તેવો ગુણાકાર કે મળી લખી શકતા નથી. ખ્યાલ આવે છે તમને? એટલે મિત્રો જો v1 નો સ્ક્વેર is equal to v1f નો સ્ક્વેર, v2f નો સ્ક્વેર is equal to twice v1f dot v2f. then જોજો v1i નો સ્ક્વેર is equal to જોજો મિત્રો v1f નો સ્ક્વેર plus v2f નો સ્ક્વેર plus twice. હવે જો મિત્રો v1 અને v2 વચ્ચેનો મારે ખૂણો ધ્યાનમાં લેવો પડશે. જોજો મિત્રો સદિશ a ડોટ સદિશ b is equal to ab cos theta થાય. a કોણ છે? સદિશ a નું મૂલ્ય. b કોણ છે? સદિશ b નું મૂલ્ય. થીટા કોણ છે? સદિશ a અને b વચ્ચેનો ખૂણો. તો મારે v1f અને v2f વચ્ચેનો ખૂણો લેવો પડે. તો v1f આમ છે, v2f આમ છે. ખ્યાલ આવ્યો? હવે આ ખૂણો મને 37 નો આવે. બરાબર સમજો. એટલે અહીંયા શું આવશે? v1f આનું મૂલ્ય ઇન્ટુ આનું મૂલ્ય ઇન્ટુ cos. હવે જો મિત્રો થીટા 1 પ્લસ 37 એટલે અહીંયા આવશે થીટા 1 પ્લસ 37. મિત્રો આ ખૂબ અગત્યનું પદ છે. હા મિત્રો જરા ધ્યાનથી આને સમીકરણ નંબર હું આપી દઉં છું 2. મિત્રો આ ઉતારી લો પેલા અને બરોબર સમજજો કે રૂપા. ચલો મિત્રો સમજાઈ ગયું છે.
चलो तो वेगमान संरक्षणના નિયમ પરથી હું આટલું કઈ કરી શકું। હવે જો હવે ગતિ ઊર્જાનું સંરક્ષણ લેતા ગતિ ઊર્જાનું સંરક્ષણ લેતા આ તો બધું વેગમાન સંરક્ષણ લીધું છે। હવે ગતિ ઊર્જા મિત્રો જો પ્રારંભિક ગતિ ઊર્જા એટલે અથડામણ પહેલાની ગતિ ઊર્જા। હવે આનો વેગ તો 0 છે એટલે આની પાસે તો ગતિ ઊર્જા હશે ને એટલે આની કેટલાની ગતિ ઊર્જા આવશે 1/2 m into v I નો સ્ક્વેર આવો આવશે। અને ગતિ ઊર્જા તો અદિશ રાશિ છે એટલે આપણે સદિશ પર જવાની જરૂર નથી। m1 અને m2 ની કિંમત તો સાચી છે તો e = જો અથડામણ પછી આની ગતિ ઊર્જા 1/2 m v1 f નો સ્ક્વેર પ્લસ 1/2 m v2 f નો સ્ક્વેર। चलो मित्रों ओके जरा चेक कर लो। चलो 1/2 गाड़ी अपनी बार कैंसल m બધા कैंसल तो हमारी पास આવશે v1 I નો સ્ક્વેર is equal to v1 f નો સ્ક્વેર plus v2 f નો સ્ક્વેર। સમીકરણ નંબર આપી દઉં 3 મિત્રો બરોબર ધ્યાનથી સમજો v1 I નો સ્ક્વેર is equal to v1 f નો સ્ક્વેર v2 f નો સ્ક્વેર m ઉડી ગયા 1/2 નીકળી ગયા। હવે મિત્રો સમીકરણ 2 ઉપર તમે નજર મારો જો v1 I નો સ્ક્વેર is equal to v1 f નો સ્ક્વેર v2 f નો સ્ક્વેર પ્લસ ટ્વાઇસ આ પદ આવશે। હવે જો આ v1 f નો સ્ક્વેર જો v1 f નો સ્ક્વેર v2 f નો સ્ક્વેર તો આ બે પદની જગ્યાએ હું v1 I નો સ્ક્વેર મૂકી શકું તો v1 I નો સ્ક્વેર કેન્સલ થઈ જવાનો તો સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 2 માં મૂકતા તમે મિત્રો મારી સાથે લખતા જજો। સમીકરણ 2 માં આની કિંમત મૂકી દો સમીકરણ 2 માં કિંમત મૂકું તો મિત્રો શું થાય જરા ધ્યાનથી જોજો આની કિંમત મે આમાં મૂકી દીધી v1 I નો સ્ક્વેર કેન્સલ થઈ ગયા એટલે મારી પાસે વધશે શું ધેટ 0 બરાબર 0 હવે તો 0 થઈ જવાનો બરાબર છે is equal to twice v1f into v2f into cos θ1 plus 37 ડિગ્રી અહીંયા 37 ડિગ્રી બરાબર છે મિત્રો। હવે જો આ પર આખું આના છેદમાં લાવો twice v1f v2f છેદમાં લઈ લો તો 0 ભાગ્યા આટલા બધું 0 therefore 0 બરાબર cos θ1 plus 37 ડિગ્રી ओके चलो θ1 therefore θ1 plus 37 ડિગ્રી ખૂણાને સૂત્ર કરતા બનાવો is equal to cos inverse 0 થશે। अब cos ના કયા ગુણાનું મૂલ્ય 0 હોય તો કે 90 ડિગ્રી તો θ1 is equal to θ1 plus 37 ડિગ્રી is equal to 90 ડિગ્રી therefore θ1 is equal to 90 ડિગ્રી ઓછા 37 ડિગ્રી θ1 is equal to 53 ડિગ્રી। મિત્રો જો આ θ1 ની કિંમત મારી પાસે 53 ડિગ્રી આવી। હવે મિત્રો બરોબર ધ્યાનથી આ દાખલાને સમજો। આ દાખલો તમને MCQ પ્રશ્નની અંદર પૂછી શકે। મિત્રો ધ્યાનથી આ ગતિમાં આ દળો લક્ષ્ય દળો સ્થિર હતો બરાબર સાંભળી લો અથડામણ કેવી હતી સ્થિતિસ્થાપક ઘર્ષણ અને ચાક ગતિને તમારે અવગણવાનું હતું તો મિત્રો જો એક ખૂણો 37 ડિગ્રીનો આવ્યો બરાબર છે બીજો ખૂણો 53 ડિગ્રીનો આ 53 ડિગ્રીનો ખૂણો હવે 53 ને 37 90 થવાના આનો અર્થ મિત્રો શું થાય આનો અર્થ એ થાય કે જો આ અથડામણનો સ્થિતિસ્થાપક હોય ઘર્ષણ અને ચાક ગતિને અવગણવાના
એવા કિસ્સાઓની અંદર આ બે દડા જે છે એ હંમેશા એકબીજાને કાટખૂણે ગતિ કરે છે. આ 90 ડિગ્રી એટલે કાટખૂણો થયો. એટલે આનો અર્થ શું થયો કે આવો પ્રશ્ન માની લો કે હેતુલક્ષી પ્રશ્નમાં કરે એમસીક્યુ પ્રશ્નની અંદર તમને પૂછવામાં આવે તો તમારે બીજું કોઈ કરવાનું રહેતું નથી. આ જે ખૂણો આપ્યો છે એટલે 90 ડિગ્રી માંથી સીધો બાદ કરી નાખશો તો સીધો જવાબ આવી જશે. મેં એટલે જ ગણાવડાવ્યો છે મિત્રો તમને કે તમે આ બધી કહે ને કે ઘણી બધી ટેકનિકો છે તો મિત્રો આ ભણવું તો પડશે જ. પણ એક વખત તમારે એનો સાર સમજવો તો પડશે જ. ખ્યાલ આવે છે મિત્રો? તો ખૂબ અગત્યનો પ્રશ્ન છે મિત્રો. આનું રિઝલ્ટ યાદ રાખજો તમે. ચલો મિત્રો આગળ વધવું છું જરા. સ્વાધ્યાયના બે પ્રશ્નો સોલ્વ કરવા છે. ચલો મિત્રો સ્વાધ્યાયનો દાખલો છે 6.19. સ્વાધ્યાયનો દાખલો છે 6.19. ચલો દરેક જણા રકમ વાંચવા માંડો. અને આ પણ પ્રશ્ન મિત્રો બરાબર ધ્યાનથી સમજી લો. એમસીક્યુ પ્રશ્ન છે. આજે સ્વાધ્યાયનો દાખલો છે સ્વાધ્યાયનો 6.19મો દાખલો. આ પણ એમસીક્યુ પ્રશ્ન છે મિત્રો. જો શું કહે 300 કેજી દળની એક લારી 25 કેજી રેતીનો કોથળો લઈને ઘર્ષણ રહિત રસ્તા પર 27 કિલોમીટર પ્રતિ અવરની એક ધારી ઝડપથી ગતિ કરે છે. એક ધારી ઝડપથી. ઝડપ એની અચળ છે. થોડા સમય પછી રેતી એક કાણામાંથી 0.05 કિલોગ્રામ પર સેકન્ડના દરે નીકળીને લારીના તળિયા પર ઢોળાવા લાગે છે અથવા જમીન પર ઢોળાવા લાગે છે. રેતીનો સંપૂર્ણ કોથળો ખાલી થઈ જાય ત્યારે લારીની ઝડપ કેટલી હશે? હવે મિત્રો એક જ વસ્તુ સમજવાની છે કે લારી ઉપર રેતીનો કોથળો પડેલો છે તો આ એક અલગ કરેલું તંત્ર છે. તો લારી અને રેતીનો કોથળો એક અલગ કરેલું તંત્ર છે. સાથે અલગ કરેલું તંત્ર છે લારીની ઝડપ અચળ આપેલી છે. મિત્રો બરોબર ધ્યાનથી લારીની ઝડપ કેવી છે? અચળ. હવે શું થયું કે પેલે કોથળાની અંદરથી રેતી ધીમે ધીમે જમીન ઉપર પડવાનું છે. તો મિત્રો એવા સંજોગોની અંદર લારી પર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગતું નથી. બરાબર છે? તો કોથળામાંથી રેતી જમીન પર પડે ત્યારે લારી પર કોઈ વધારાનું બાહ્ય બળ લાગતું નથી. તેથી લારીની ઝડપ અચળ જ રહે. therefore v is equal to 27 કિલોમીટર પ્રતિ અવર. એટલે ઝડપમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય કારણ કે કોઈ વધારાનું બાહ્ય બળ અહીંયા લાગતું નથી. સાથે સાથે બધું ઘર્ષણ ને એ બધાને આપણે અવગણી નાખીશું. બરાબર છે? ચલો એટલે મિત્રો આ જે હેતુલક્ષી એમસીક્યુ પ્રશ્ન જ છે અને હેતુલક્ષી પ્રશ્નમાં પૂછવો હોય તો પણ પૂછી શકે. તો એમાં તમારે ખાસ આ વાક્ય લખવું પડે
કે લાદી અને રેતીનો કોથળો એક અલગ કરેલું તંત્ર આપેલું છે. ચલો મિત્રો, સ્વાધ્યાયનો દાખલો લઈ રહ્યો છું. સ્વાધ્યાયનો દાખલો છે 6.20. મિત્રો, તમે પાઠ્ય પુસ્તક લઈને બેસજો. 0.5 kg નો એક પદાર્થ સીધી રેખામાં v બરાબર ax⁵3/2 થી મુસાફરી કરે છે. જો એમ આપેલો m is equal to 0.5 kg અને મને એનો વેગ આપેલો v is equal to ax⁵3/2 થી મુસાફરી કરે છે. જ્યાં a બરાબર a ની કિંમત આપેલી છે મને a બરાબર 5 મીટર -1/2 અને સેકન્ડ ઇનવર્સ તેના x બરાબર 0 થી x બરાબર 2 મીટર સ્થાનાંતર દરમિયાન પરિણામી બળ વડે કેટલું કાર્ય થાય. મિત્રો, મારે કાર્ય ગણવું. x બરાબર 0 થી x બરાબર 2 મીટર અંતર કપાય એ દરમિયાન તો મારે કાર્ય શોધવું જોઈએ. તો મિત્રો જો dx જેટલું સ્થાનાંતર થતા કરવું પડતું કાર્ય, હું માની લો કે કોઈ બળ લગાડું છું, F બળ લગાડતા dx જેટલું સ્થાનાંતર થતા કરવું પડતું કાર્ય. બરાબર. તો મિત્રો શું લખું છું? dw is equal to f into dx. આવું લખી શકું. હવે મિત્રો ધ્યાનથી સમજો કે કાર્યનું સૂત્ર એક જ છે, w બરાબર f into d. બરાબર છે? પણ મેં કીધું dw કેમ લખ્યું? જો મેં સ્થાનાંતર કેમ કરાવ્યું છે? સૂક્ષ્મ. તો કાર્ય પણ શું મળશે? સૂક્ષ્મ. dw બરાબર f into, પણ મિત્રો f મને કશે આપેલા નથી. તો મિત્રો શું કરું છું? therefore dw is equal to, હું આવું લખી શકું, m into a into dx. આવું લખી શકું. f બરાબર m થાય. હવે મિત્રો જો મને પ્રવેગ પણ કશે આપેલો નથી કે હું કંઈ આપેલું નથી, તો dw is equal to જો m into જો dv/dt into dx લખી નાખું. પ્રવેગ એટલે શું? વેગનું સમયના સાપેક્ષમાં વિકલન. મિત્રો સ્ટેપો બરોબર સમજો, કારણ કે મને કેટલી વેગ આપેલો છે. આ વેગ છે, આ વેગ આપેલો, એટલે મારે એનો ઉપયોગ તો કઈ કરવો જ પડશે. તો મિત્રો જો m dv/dt into dx, therefore dw is equal to, હવે મિત્રો જો હોતા તો m into dx/dt into dv કરી નાખું. જો મેં dv ની જગ્યાએ dx કર્યા, dv ની જગ્યાએ dx કર્યા અને dv ને બહાર કાઢ્યા. તો મિત્રો dx/dt સ્થાનાંતરનું સમયના સાપેક્ષમાં વિકલન મને વેગ આપશે. સમજો વાતો. તો dw is equal to m into v into dv. સમીકરણ નંબર 1 આપી દો. જો મિત્રો જો દી તમે વેગ ના લાવો ને તો દી આ પ્રશ્ન સોલ્વ નહીં થાય. ખ્યાલ આવે છે? તો dw આ તો સૂક્ષ્મ કાર્ય આવ્યું. મારે તો x બરાબર 0 થી x બરાબર 2 મીટર સુધી કાર્ય શોધવું. તો x બરાબર 0 થી x બરાબર 2 મીટર સ્થાનાંતર માટે થતું કુલ કાર્ય, તો w is equal to integration of 0 થી 2 into dw. આવા જે dw વાળા પદો આવશે એ બધા પદોનો 0 થી 2 મીટર સુધી મેં શું કરી નાખ્યો? સરવાળો કરી નાખ્યો. પણ dw ની કિંમત કેટલી છે? આ
तो is equal to integration of 0 to m into v into dx, sorry dv into dv બરાબર. હવે m તો અચળ હશે એટલે m નું સંકલન ના તો કાર્ય w therefore w બરાબર m બાર નીકળશે. હવે જો v into dv મિત્રો યાદ કરાવો integration of x raised to n into dx is equal to x raised to n plus 1 upon n plus 1. જો અહીંયા x છે તો અહીંયા x જ જોઈએ. તો અહીંયા જો v into dv તો v ના માથા પર કેટલો ઘાતાંક છે 1 તો 1 વત્તા a ભાગ્યા 1 વત્તા a એટલે અહીંયા શું આવશે v² / 2 અને લિમિટ શું આવશે 0 થી 2. પણ મિત્રો યાદ રાખજો આ જે લિમિટ મે મારી છે એ x ની એ વેગની નથી. હવે v ની કિંમત મને અહીં તરીકે આપેલી છે જો તો એનું કીધું therefore w is equal to m નો m into આ બગડાને બહાર કાઢી નાખો m/2 અને આ v² ની કિંમત નું પૂછ્યું તો v² એટલે અહીંયા આવશે a². મિત્રો બરોબર ધ્યાન દેજો આનો સ્ક્વેર મૂકવાનો છે ને અને અહીં ગાડી આનો સ્ક્વેર કરવો એટલે x નો ઘન 0 થી 2. મિત્રો બરોબર ધ્યાનથી સમજો આ પદો. જો મારે બગડાને તો મેં બહાર કાઢી નાખ્યો છે એમ તો અચળ હતો એટલે પહેલેથી બહાર કાઢી નાખ્યો છે. અહીં ગાડી v² વાળું પદ આવ્યું v² વાળું પણ v ની કિંમત કેટલી આપી છે a x⁵ 3/2 એટલે અહીં ગાડી કિંમત મૂકી એટલે a² આવશે અને આનો સ્ક્વેર કરી એટલે બગડો લેવી જવાનો એટલે x નો ઘન. હવે a અચળ છે એની કિંમત આપેલી છે તો a ને બહાર કાઢી નાખો અને અપર લિમિટ માંથી લોઅર લિમિટ બાદ કરી નાખો તો w is equal to જોજો m/2 into a² આ બહાર નીકળ્યું અને પેલાનો લિમિટ મૂકી એટલે અપર લિમિટ મૂકું પેલા તો 2 નો ઘન એટલે 8 ઓછા 0. મિત્રો બરોબર ધ્યાનથી પદોને સમજો. ચલો મિત્રો હવે હું બધાની કિંમતો મૂકી દઉં તો બધાની કિંમતો મૂકી દેવી તો w is equal to ચલો m ની કિંમત 0.5 ભાગ્યા d a² એટલે 5 નો વર્ગ એટલે 25 અને કૌંસમાં આ આવ્યો છે 8. ચલો મિત્રો ઓકે તો 4 નું 8 થશે અહીં ગાડી 4 તો w is equal to 0.5 ગુણ્યા 25 ચોકું 100. તો આનું એક બિંદુ આના સાથે કેન્સલ તો w is equal to 5 ગુણ્યા 10 is equal to 50 જૂલ. મિત્રો ખૂબ અગત્યના દાખલાઓ છે વારંવાર પરીક્ષાની અંદર પૂછાયેલા છે એટલે ખૂબ જીવટતાથી તમે એને ગણજો. એના દરેક પદો મિત્રો તમે જુદા જુદા સાહિત્યનો ઉપયોગ કરશો ને તો એની અંદર સીધા ડાયરેક્ટ પદો મૂકેલા હશે. સાચું છે હું એમ નથી કહેતો એ ખોટું છે પણ આની અંદર તમને એક પદનું મેં સોલ્યુશન આપ્યું છે. ચલો મિત્રો ઓકે છે. ચલો મિત્રો એક ખૂબ અગત્યનો પ્રશ્ન ચલો મિત્રો સ્વાધ્યાયનો દાખલો છે 6.22 મિત્રો બધું જ અગત્યનું છે એક વસ્તુ સમજી લો 6.22 પ્રશ્ન. ચલો મિત્રો વાંચવા માંડો તમે. જો વજન ઓછું કરવા માંગતી એક વ્યક્તિ 10 કેજી દળને 1000 વાર
દરેક વખતે 0.5 મીટર જેટલું ઉચકે છે. ડમ્બેલ લાવે ને ડમ્બેલ, તો આ વ્યક્તિ પોતાનું વજન ઓછું કરવા માટે, ડાયટિંગ કરવા માટે પોતાની અંદર રહેલી જે ચરબી એ ચરબીને એ ઓગાળવા માટે, એટલે એ વ્યક્તિ કસરત કરે. કેવી કસરત કરે છે? તો 10 કેજી નો એક દળને 1000 વખત દરેક વખતે 0.5 મીટર જેટલું ઉચકે. ધારો કે તેની જેટલી વખત દળને નીચે લાવે તેટલી વખત સ્થિતિ ઊર્જાનો વ્યય થાય. ઊર્જાનો વ્યય થાય. જેટલી વખત નીચે લાવે એટલી વખત ઊર્જાનો વ્યય થાય. એટલે આપણી અંદર રહેલી ચરબી જે છે એ ધીમે ધીમે ઓગળવા માંડે. તો નંબર 1, તેની ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કેટલું કાર્ય કરે. અને નંબર 2, ખોરાક. આપણે જે ખોરાક ખાઈએ એની અંદર ચરબી, તો ખોરાક કૌંસમાં ફેટ એટલે ચરબી માંથી 1 કિલોગ્રામ દીઠ 3.8 into 10⁻⁷ ઊર્જા મળે. આપણે જે ખાઈએ 1 કિલોગ્રામ ખોરાક લઈએ અથવા ચરબી ખાઈએ તો એની અંદરથી આપણને 3.8 into 10⁻⁷ જૂલ ઊર્જા મળે, જેનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતરણ 20% કાર્યક્ષમતાના દરે. મિત્રો ધ્યાનથી આપણે દિવસ દરમિયાન જે કામ કરીએ છીએ, આપણે 1 કિલોગ્રામ ખોરાક લઈએ તો આપણને આટલી ઊર્જા મળે. બરાબર છે? હવે તમે દિવસ દરમિયાન જે બી કામ કરો છો કે કસરત કરો છો એના કારણે 20% યાંત્રિક ઊર્જાનું રૂપાંતરણ થાય. એની 20%. આનો અર્થ શું થયો કે આપણા શરીરની અંદર 80% નો સ્ટોરેજ થવાનો. એટલે ધીમે ધીમે આપણા શરીરમાં ચરબીના પડો ચડાઈ જવાના. એટલે પેટ મોટું થઈ જાય. ખ્યાલ આવે છે તમને? તો મિત્રો જો થાય તો ડાયટિંગ કરનારે કેટલું ફેટ વાપર્યું હશે. તો આ વ્યક્તિ કસરત કરી રહ્યો છે અને એ કસરત કરનાર વ્યક્તિ પોતાની અંદર જે બધી ચરબી જોમી ગઈ છે એ ચરબીને એ ઓછી કરવા માંગે છે. એટલા માટે એ લોકો શું કરે છે, જે ડમ્બેલ છે એ ડમ્બેલને 1000 વાર ઉપર નીચે કરે. તો મિત્રો પહેલા તો આપણે ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કાર્ય શોધી નાખીએ. તો મિત્રો જો એમ બરાબર મને ડમ્બેલનું દળ આપ્યું છે 10 કિલોગ્રામ અને કેટલો ઊંચો લઈ જાય છે, h બરાબર 0.5 મીટર એ ઊંચે લઈ જાય. તો મિત્રો ધ્યાનથી નંબર 1, ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ થતું કાર્ય મારે શોધવાનું છે. તો મિત્રો આ તો ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ થતું કાર્ય એટલે સ્થિતિ ઊર્જાનો જે ફેરફાર થશે એ. તો ધ્યાન, સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર જેને યુઝ કરી દઉં. કારણ કે તમે જ્યારે ડમ્બેલને નીચે લાવશો ત્યારે તો સ્થિતિ ઊર્જા શૂન્ય થશે, ઉપર લઈ જશો એટલે મહત્તમ થઈ જશે. તો મિત્રો જો સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર એ વ્યક્તિ mgh જેટલી સ્થિતિ ઊર્જા હશે. પણ આવા ડમ્બેલ કેટલા મારે ગયો 1000 એટલે ગુણ્યા 1000. મિત્રો આ સમજો તો u is equal to, ચલો m ની કિંમત કેટલી 10, g ની કિંમત સરળતા ખાતર 10, h ની કિંમત 0.5 અને ગુણ્યા r0 1000. તો u is equal to મિત્રો જો આનો એક બિંદુ આના સાથે ઉડી જવાનું એટલે પાછળની પાછળ 4 બિંદુ આવવાના. તો 1 2 3 અને 4. તો મિત્રો આનો અર્થ શું થાય કે આ વ્યક્તિ જે કસરત કરી રહી છે, જે ડાયટિંગ કરે છે એ વ્યક્તિ આટલી કસરત કરશે ને તો આટલી જૂલ ઊર્જા એ વાપરે.
આટલી જૂલ ઊર્જા વાપરે, કારણ કે આ ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ થતું કાર્ય. તો વ્યક્તિ એ વાપરેલ ઊર્જા is equal to u is equal to 50,000 જૂલ. આટલી કસરત કરશે તો આટલી ઊર્જા એ વાપરતો હશે. હવે મિત્રો ખૂબ અગત્યનો પોઈન્ટ છે. હવે મિત્રો સમજો કે તમે જે ખોરાક લો છો ચરબી, એ 1 કિલોગ્રામથી તમને કેટલી ઊર્જા મળે છે? તો કે 3.8 * 10⁷ જૂલ જેટલી ઊર્જા મળે. બરાબર છે? તો 1 કિલોગ્રામ, જો બે ભાગ પાડીને આપું 1 કિલોગ્રામ ખોરાક અથવા તો ચરબી, ચરબીમાંથી મળતી ઊર્જા 3.8 * 10⁷ જૂલ. આટલી ઊર્જા મને 1 કિલોગ્રામ ખોરાકમાંથી મળે. માની લો કે હું m કિલોગ્રામ રોજ ખાતો હોઉં, ખોરાક લેતો હોઉં, તો મારા અંદર કેટલી ઊર્જા સ્ટોરેજ થશે? 1 કિલોગ્રામ ખોરાકમાંથી મળતી ઊર્જા આટલી, તો m kg માંથી મળતી ઊર્જા is equal to ક્વેશ્ચન માર્ક. બરાબર છે? તો એને એ ઊર્જાને હું માની લો કે E કહી દઉં. તો મિત્રો બરોબર સમજો. E કહી દઉં તો E is equal to, જો ટોટલ ઊર્જા મને કેટલી મળશે? 3.8 * 10⁷ m જૂલ. મિત્રો આ સ્ટેપ બરોબર સમજો. હું જો 1 કિલોગ્રામ ખોરાક લઉં તો મને આટલી જૂલ ઊર્જા મળે. તો જો હું m કિલોગ્રામ ખોરાક લેતો હોઉં તો મને આટલી જૂલ ઊર્જા મળશે. હવે મિત્રો આની તો માત્ર કેટલી ઊર્જા વપરાય છે? 20%. આ બરોબર સમજો. તો therefore આની યાંત્રિક ઊર્જામાં રૂપાંતર, યાંત્રિક ઊર્જામાં રૂપાંતર પામતી ઊર્જા, જેને હું E ડેશ કરું, is equal to 20% of E. આના 20% ઊર્જા યાંત્રિક ઊર્જામાં કન્વર્ટ થાય. તો E ડેશ is equal to 20/100 into કેટલા? 3.8 * 10⁷ into m. એમ તો આમ શું છે? તમે લીધેલો ખોરાકનું દળ. બરાબર છે? આ તો ચલો એ બગડો કેન્સલ. એટલે અહીં ગાડી મારી પાસે 1/5. E dash is equal to 3.8 * 10⁷ into m અને ભાગ્યા r 10. આ જૂલ જ છે. હવે મિત્રો બરોબર સમજવા લાયક પ્રશ્ન. હવે જો મેં આટલા ડમ્બેલ માર્યા, એટલે આટલી ઊર્જા ખર્ચાશે. હવે મેં જો m કિલોગ્રામ દર ધરાવ મારા પાસે હોય, ચરબી ખોરાક લીધેલો હોય, તો મારી યાંત્રિક ઊર્જાનું રૂપાંતરણ કેટલું થશે? બરાબર છે? તો મિત્રો હું શું કરું છું? આને જો સમીકરણ નંબર આને 1 આપી દઉં છું અને આને સમીકરણ નંબર હું 2 આપી દઉં. તો સમીકરણ 1 અને 2 ને સરખાઈ દઉં. તો મિત્રો જોજો જરા. સમીકરણ 1 અને 2 પરથી, સમીકરણ 1 અને 2 પરથી ચલો 3.8 * 10⁷ into m ભાગ્યા 10 is equal to 5 * 10⁴ મૂકી દો. બરાબર? 10⁴. તો જો અહીં 10⁵ થઈ જશે. તો 3.8 * 10⁷ is equal to 5 * 10⁵. Therefore m is equal to 5 * 10⁵ ભાગ્યા
3.8 into 10 raised to 7 तो E is equal to चलो 5 में 3.8 वडे भागी नाखीए तो 5 भाग 3.8 is equal to 1.32 into 10 raised to minus 2 8.32 મિત્રો અહીંયા 20% કાઢ્યા ને 20% કાઢ્યા મિત્રો અહીંયા ભૂલ છે મિત્રો જો અહીંયા જો 3.8 ને 2 વડે ગુણ્યા નથી આપ્યું એટલે અહીંયા બગડો આવશે ને અહીંયા બગડો આવશે એટલે એ બગડો ક્યાં આવશે એ બગડો અહીંયા આવશે જો મિત્રો બગડો રહી ગયો છે મિત્રો જરા ધ્યાનથી આ સ્ટેપમાં એટલે 2 અહીંયા આવશે એ 2 અહીંયા આવશે એટલે આ અહીંયા 2 આવશે જો એટલે અહીંયા 2 આવવાના ને અહીંયા 2 આવશે એટલે આને 2 વડે ભાગવાના છે એટલે 1.32 ને 2 વડે ભાગવું એટલે 0.66 મિત્રો એટલે અહીંયા આવશે જો 5 ભાગ્યા 1 મિનિટ 2 ભાગ્યા 3.8 is equal to એટલે 0.657 into 10 raised to minus 2 बराबर है મિત્રો तो E is equal to 6.57 into 10 raised to minus 3 चलो तो E is approximate जो आ किलोग्राम में आवશે मैं બધું કિલોગ્રામ માં લીધેલું હતું ને એટલે E is equal to 6.57 ग्राम is approximately 6.6 ग्राम મિત્રો આનો અર્થ શું થાય કે જો તમે આટલી કસરત કરશો તો આપણા શરીરમાં રહેલી જે ચરબી એ ચરબી 6.6 ગ્રામ જેટલી ઓછી થાય આનો અર્થ આવો થાય કે તમે આટલી કસરત કરશો આપણા ખોરાકની અંદરથી આપણે જે ઊર્જા વાપરીએ છીએ કસરત કરવાથી તો આટલો ફેટ એમાંથી ઓછો થઈ જાય એટલા માટે આ દાખલો મૂકેલો છે મિત્રો ખૂબ અગત્યનો છે મિત્રો સમજો અહીંયા મેં બગડાવાની ભૂલ કરી હતી એ ભૂલને મેં સુધારી નાખી છે તમે વ્યવસ્થિત રીતે ધ્યાનથી ગણો તો આવી ભૂલો પડશે નહીં ચલો હજુ એક આપણે ગણાવો છે 6.23 બોલાવો स्वाध्याय 6.23 મિત્રો એ તો ખૂબ અગત્યનો દાખલો આજે મિત્રો આ બધું વ્યવહારિક દાખલા છે આ બધા દાખલા શું છે વ્યવહારિક આપણે રોજ ઘરની અંદર આ બધી વસ્તુઓ કરતા હોઈએ ચલો એક મોટું કુટુંબ 8 કિલોવોટ પાવરનો ઉપયોગ કરે एक मोटू कुटुंब 8 किलोवाट पावर नो उपयोग करे नंबर 1 समक्षितिज सपाटी पर सूर्य ऊर्जा सीधी ज 1 ચોરસ મીટર દીઠ 200 વોટ જેટલા સરેરાશ દરથી આપાત થાય આપણા ધાબા ઉપર જે ઊર્જા આપાત થાય છે સૂર્યની એ 1 ચોરસ મીટર દીઠ 1 ચોરસ મીટર તમે ક્ષેત્રફળ લો ને એના પર 200 વોટ જેટલી ઊર્જા આપાત થાય જો આની 20% ઊર્જાનું ઉપયોગી વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થઈ શકતું હોય એ જે ઊર્જા આપાત થાય છે એની 20% ઊર્જા આપણે વિદ્યુતમાં કન્વર્ટ કરી શકીએ એટલે આપણે સોલર પ્લેટો ધાબામાં આપણા તો બહુ બધા ધાબા બધા बराबर पण ये जे आपात ऊर्जा है ये 1 ચોરસ मीटर દીઠ 200 वॉट જેટલી
એક ચોરસ મીટર દીઠ અને પ્રત્યેક સેકન્ડ આપણને મળતી ઊર્જા કેટલી છે 200 જૂલ જેટલી ખ્યાલ આવે છે તમને 200 જૂલ બોલે વોટ એટલે શું જૂલ પર સેકન્ડ એટલે એકમ ક્ષેત્રફળ દીઠ પ્રત્યેક સેકન્ડ સૂર્યની અંદરથી આપણા દબાવ પર અથવા સોલર પ્લેટ ઉપર 200 જૂલ જેટલી ઊર્જા આપાત થાય પણ એમાંથી માત્ર 20% ઊર્જા વિદ્યુત ઊર્જામાં કન્વર્ટ થાય તો શું કહે છે 20% ઊર્જાનું ઉપયોગી વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થઈ શકતું હોય તો 8 કિલોવોટ મેળવવા માટે કેટલું મોટું ક્ષેત્રફળ જોઈએ મિત્રો અત્યારે બધા ધાબાઓ સોલર પ્લેટો નખાવે તો આ કુટુંબ કેવું છે કે જે 8 કિલોવોટ જેટલો વિદ્યુત ઊર્જાનો ઉપયોગ કરે બરાબર છે તો પ્રશ્ન એ પૂછ્યો છે કે એને જે ધાબાની અંદર સોલર પ્લેટો નખાવવી પડશે એનું ક્ષેત્રફળ કેટલું હશે એવો પ્રશ્ન છે તો કેટલું મોટું ક્ષેત્રફળ જોઈએ અને બી આ ક્ષેત્રફળને સામાન્ય રીતે જોવા મળતા ઘરના છાપરાના ક્ષેત્રફળ સાથે સરખાવવા એટલે મિત્રો પહેલી વસ્તુ તો એ છે નંબર A ચલો શું શોધવાનું છે પહેલા તમારે કેટલું ક્ષેત્રફળ જોઈએ એ શોધવાનું છે તો વિદ્યુત ઊર્જાનું રૂપાંતર પામતી ઊર્જા is equal to 20% of 200 is equal to 20 ભાગ્યા 100 ગુણ્યા 200 બે બિંદા ગયા is equal to 40 વોટ મિત્રો આ બરોબર સમજો આ વસ્તુ સમજો જો 200 મને પાવર કેટલો આપવો છે આનો પાવર એટલે આપાત થતી જે ઊર્જા છે સૂર્યની એ 200 વોટ આપે એ આપાત પાવર છે મને સૂર્યમાંથી 200% ઓફ 200 વોટ 20% ઓફ 200 વોટ એટલે મિત્રો આ બરોબર સમજો એકમ ક્ષેત્રફળ દીઠ અને એકમ સમયમાં આ મિત્રો ખૂબ અગત્યનો પોઈન્ટ છે કે તમે જો આવી સોલર પ્લેટો તમે ધાબામાં લખાવશો તો એ એકમ ક્ષેત્રફળની પ્રત્યેક સેકન્ડમાં 40 વોટ જેટલું વિદ્યુત ઊર્જા પેદા થાય હવે તમારો વપરાશ કેવો છે તો કે 8 કિલોવોટ તો વપરાતી કુટુંબમાં વપરાતી વિદ્યુત ઊર્જા is equal to 8 કિલોવોટ is equal to 8000 વોટ થશે મિત્રો બરોબર ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો આ સ્ટેપને કે વપરાતી વિદ્યુત ઊર્જા 8000 કિલોવોટ બરાબર છે તો મિત્રો મને એકમ ક્ષેત્રફળ અને એકમ સેકન્ડમાં હું આટલી ઊર્જા વાપરું છું બરાબર છે તો મિત્રો હું એકમ ક્ષેત્રફળ મને આટલી ઊર્જા મળે એકમ ક્ષેત્રફળ તો આટલી ઊર્જા મેળવવા માટે મારે ક્ષેત્રફળ કેટલું લેવું પડે એવી સીધી રાશિ મળી ગઈ તો મિત્રો ધ્યાન 40 વોટ ઊર્જા મેળવવા માટે ક્ષેત્રફળ is equal to 1 મીટર સ્ક્વેર આટલી હું સોલર પ્લેટ નાખું 1 મીટર સ્ક્વેર તો મને આટલી ઊર્જા મળે પ્રત્યેક સેકન્ડ તો ધેર 8000 વોટ
ऊर्जा મેળવવા ક્ષેત્રફળ કેટલું જોઈએ તો ધ્યાન ક્ષેત્રફળ કેપિટલ A is equal to 8000 ગુણ્યા A ભાગ્યા 40 બિંદુ બિંદુ કેન્સલ 4 નું 8 is equal to 200 મીટરનો સ્ક્વેર મિત્રો હવે સમજવાનો દાખલો છે તો ધ્યાન A બરાબર L સ્ક્વેર is equal to 200 ચોરસ આપણે લઈએ તો એટલું ક્ષેત્રફળ તો A બરાબર L સ્ક્વેર તો L બરાબર અંડર રૂટ ઓફ 200 તો 200 નું વર્ગમૂળ કાઢવું 200 નું 14.14 તો L is equal to 14.14 મીટર મિત્રો બરોબર ધ્યાનથી સમજો તમારું ઘર હોય કે મારું ઘર લગભગ આપણો જે પ્લોટ છે આપણો પ્લોટ જેના પર આપણે મકાન બનાવ્યું છે એ માની લઈએ કે 40 ફૂટ બાય 40 ફૂટ છે આવું આપણું મકાન જે છે મકાન એ મકાન માની લઈએ કે આવી જ છે માની કે ચોરસ છે આપણું મકાન હવે આ 40 ફૂટ આ બાજુ અને 40 ફૂટ આ બાજુ લંબાઈ પહોળાઈ બરાબર છે હવે મિત્રો સમજો 1 મીટર is approximately 3 ફૂટ થાય 1 મીટર બરાબર લગભગ 3 ફૂટ જેવું થાય 3 ફૂટ કરતા વધારે હવે 13 તરી 39 થાય 13 તરી 39 એટલે લગભગ આવી 13 મીટર થવાનું અને એ પ્રમાણે આવી 13 મીટર થવાનું મિત્રો શું પરિસ્થિતિ થાય ખબર પડી તમને હવે આ જો આટલો પાવર મારે મેળવવો હોય 8 કિલોવોટ પાવર મારે મેળવવો હોય તો મિત્રો મારું આ ધાબું નવું પડે કારણ કે લંબાઈ કેટલી જોઈ છે 14.14 મીટર ખ્યાલ આવે તમને એટલે મિત્રો ધ્યાનથી સમજો આ દાખલો તો ખૂબ અગત્યનો છે પણ મિત્રો વ્યવહારની અંદર આપણે મોટા કુટુંબની વાત કરીએ આપણે એક ઘરની અંદર 4-5 માણસો રહેતા હોઈએ ને તો આપણે આટલા બધા વિદ્યુતની જરૂર નથી પડતી આપણે એવરેજ આપણા ઘરની અંદર ટીવી હોય ફ્રીજ હોય ઘરઘંટી હોય વિદ્યુત મોટર હોય અને માની લો કે એસી હોય તો મિત્રો એક કુટુંબને લગભગ 3 કિલોવોટ જેટલી ઊર્જાની જરૂર પડે આટલા વિદ્યુત વપરાશની જરૂર પડે તો મિત્રો આપણે આજુબાજુના ધાબામાં તમારી સોસાયટીમાં હશે બાકી સોસાયટીમાં હોય છે આખું ધાબું વપરાતું નથી તો કેમ નથી વપરાતું જોઈ લો જરા હવે 3 કિલોવોટની વાત કરીએ હવે સૂર્ય તો એનું કામ કરે જવાનું આ તો ઓખા બદલાવાના નથી એટલે મિત્રો અહીં ગાડી શું આવશે 3000 અહીંયા 3000 થઈ જશે હવે 3000 થઈ જશે એટલે અહીં ગાડી તગડો આવશે તો બિંદુ બિંદુ કેન્સલ તો 300/4 જો 300/4 એટલે 75 મીટર સ્ક્વેર આવશે 300/4 તો 75 આયા આ જરૂર કેટલી પડશે 75 મીટરનો સ્ક્વેર તો L સ્ક્વેર બરાબર 75 મીટર આવશે તો 75 નું વર્ગમૂળ કાઢો તો 8.6 આટલી બધી 8.6 8 મીટરની જરૂર પડે તો 8 તરી 24 તો 24 ફૂટ લંબાઈ અને પહોળાઈ નું આપણી આની ઊર્જા અરે છાપરું આપણે રાખવું પડે તો પણ મિત્રો આપણું ઘણું મોટા ભાગનું ધાબુ જે છે એ આ સોલર પ્લેટોથી એટલે મિત્રો ધ્યાનથી બરોબર સમજો કે આ પ્રશ્ન આ તો અવ્યવહારિક આવું બધું મિત્રો 8000 કિલોવોટ તો છે ને એ મોટી ધર્મશાળા ચાલતી હોય ને એને જરૂર આપણા ઘરની વાત નથી આ મોટી હોટલો છે ધર્મશાળાઓ છે રિસોર્ટો છે એ લોકો આના કરતા વધારે વપરાશ હોય ત્યારે આ બધી વસ્તુઓનો એ ઉપયોગ કરે પણ મિત્રો આજે જે આ દાખલો આપ્યો છે એ ખૂબ અગત્યનો કારણ હાલ આપણી જરૂરિયાત તો મિત્રો
ઓકે મિત્રો, થેન્ક યુ વેરી મચ. હવે હું આ ચેપ્ટરના થોડા ઘણા એમસીક્યુ પ્રશ્નો અને મિત્રો તમને મેં ભૂતકાળની અંદર 25-30 એમસીક્યુ પ્રશ્નો આપેલા છે. તમારી અંદરથી લગભગ 3-4 જણાએ મને ગણીને પણ મોકલ્યા છે. એને તો મેં કીએ મોકલી છે છોકરાઓને તો, કે જેમને જવાબ આવ્યા છે તેમને મેં કી મોકલી કે તમે ચેક કરી લેજો. પણ કેટલાક છોકરાઓ તો બિલકુલ નિષ્ક્રિય દેખાય છે મને, કે જે છોકરાઓ હા કે નાનો જવાબ પણ નથી આપતા. તમને મિત્રો ના આપતો હોય એ પ્રશ્ન તો તમને ફોટો પાડી અને મને મોકલો, તો હું તમને બોર્ડ ઉપર ગણાવું. અને મને એવું લાગશે કે બોર્ડ ઉપર ગણાવવા જેવો નથી, તો તમને હું મારા રાઇટિંગની અંદર એ પ્રશ્ન ગણી અને તમને ફોટો પાડી તમારા WhatsApp પર મોકલીશ. પણ મિત્રો તમારે કંઈક કરવું તો પડશે જ. એ સિવાય આ વસ્તુઓ તમને ઝડપથી મગજમાં ફિટ નહીં થાય. ઓકે મિત્રો.